વાતની સમાચારની કરીએ મહેસાણાથી વિગતો મળી રહી છે તે અનુસાર ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૌત્રની હાર બાદ નારાયણ પટેલની નારાજગી સામે આવી. પૌત્ર સુપ્રીત પટેલની હાર બાદ એપીએમસીના પૂર્વ ચેરમેનનું સણસણતું નિવેદન સામે આવ્યું. એપીએમસી અને ફૂડ વિભાગની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા. જીરું વરિયાળીમાં ભેળસેળ મુદ્દે તેઓ લાલઘુમ જોવા મળ્યા. કહ્યું કે ઊંઝા એપીએમસી અસ્તિત્વમાં આવ્યું ત્યારે મર્યાદિત વેપાર અને વેપારીઓ હતા જેમને એક્સપોર્ટનું કામ ન મળ્યું તે ભેળસેળ તરફ વળ્યા. 14 વર્ષના મારા શાસનમાં ભેળસેળવાળી વસ્તુઓ બાળી નંખાતી હતી. ભેળસેળવાળા જીરું વરિયાળીનો જાહેરમાં નાશ કર્યો છે. ફૂડ વિભાગ વસ્તુઓનો નાશ કરે છે તો સાબિતી આપે. તેમણે આક્ષેપ કર્યો કે મહેસાણાથી ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર થાય છે. પૂર્વ મંત્રી અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલનું કહેવું છે કે તેમના સમયમાં તો ભેળસેળવાળી વસ્તુઓનો તાત્કાલિક નાશ થતો, પરંતુ તેમની કડક કાર્યવાહી સામે ફૂડ વિભાગે તેમને પત્ર લખ્યો અને જણાવ્યું કે આ રીતે વસ્તુ નાશ કરવાની તેમને સત્તા નથી. આખરે લોકોનો ઝુકાવ ફૂડ વિભાગ તરફી થયો. આજે ફૂડ વિભાગ કાર્યવાહી તો કરે છે, પણ જે માલનો નાશ કરે છે તેની સાબિતી કેમ નથી આપતું તે સવાલ પૂછ્યો. આ લોકો આવે એક બે ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપે મોટા ભાથવા અમે આટલા લાખોનો માલ પકડ્યો છે. પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે. હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે. નારાયણ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે મહેસાણાથી ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેને લીધે જ ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. આજ સુધી ભેળસેળવાળા કોઈને પણ સજા ન થયાનો તેમનો દાવો છે. આ જેટલા દરોડા પાડે એટલી એમને કમાણી વધે. આ સાફ જ વાત છે. માટે પ્રમાણિક જે અધિકારી ભ્રષ્ટાચારી હોય એના ઉપર પગલો લેવા જોઈએ. આ મારું મંતવ્ય છે. બધે ઉપરથી રીતે બધે ચાલે છે. મહેસાણા હોય જે અધિકારીઓએ દરોડા પાડ્યા અને હજુ સુધી માલનો નાશ નથી કર્યો તો એ બીજું શું દર્શાવે છે? ભ્રષ્ટાચાર જ દર્શાવે છે.